તો ફેમિલી અહીંયા આપણે સોયાબીનમાં એવડું આવી જશે, પાછા આપણે દવા આવી છે, દવા નાખવી પડે એમ છે કે નથી નાખવી પડે એમ. એટલે પેલા આવી ગયો વરસાદ આવી ગયો છે એટલે એવડું ન હોય, એટલે પછી નવી ફૂડ થઈ ગઈ છે. જો આમાં હાવ બધા મોસ્કા ખાઈ ગઈ હતી, પણ વરસાદ આવી ગયો એટલે પાછી બધી ફૂડ થઈ ગઈ છે. જો હવે હમણાં આમાં નાખવા પડે એમ નથી. આમાં આપણે નાખી દીધું ઉરિયાની થેલી એક, અને બીજા 2 પાવડર પડી ગયા હતા. અને ફેમિલી આ કોમેન્ટ કરજો આમાં શું નાખેલું છે. આ છે નાળિયેરી, તો પણ આમાં કોમેન્ટ કરજો આ શું નાખેલું છે. મને તો ખબર છે, પણ તમે જરાક કોમેન્ટમાં કરી કહેજો. બાકી આપણે આટા મારીએ છીએ બગીચામાં. આ છે શીબડાના વેલા, તો આ છે શીબડાના વેલા, બધું બકાલું વાવેલું છે અહીંયા. આ છે ટમેટી, આમાં ટમેટી વાવેલી છે. આ દૂધીના વેલા છે. આ કોથમરી છે. પડકે સોળી છે. આ ઓલી કહેવાય હળદર, આ છે હળદર. એટલે આ બગીચામાં બધું બકાલું વાવેલું છે. અને આ ઝાડવું કયું છે એ જરાક કોમેન્ટ કરજો, પણ નથી ખબર. હવે આપણને ખબર નથી આ ઝાડવું કયું છે એ, એટલે એ કોમેન્ટ કરજો તમે. આ બાકી બધા આ શીબડાના વેલા છે. આ છે તાંદળિયાની ભાજી. તો ફેમિલી આવું કાંઈક છે અમારા બગીચામાં વાવેલું. કોણ કોણ બગીચામાં વાવે એ કોમેન્ટ કરજો. આ શું છે પાછું? આ મઠ નહીં પણ મગ લાગે, મગ. આ આવા કાંઈક ફૂલડા વાવેલા છે. જો ફૂલડા ક્યાં છે એ કોમેન્ટ કરજો. આપણને નથી ખબર ફૂલડા ક્યાં છે એ. આ રીતનો આમાં કાંઈક આવો મેળો બનાવ્યો છે, તો દોરી બાંધીને.